મહેસાણા જિલ્લામાં વધુ એક મૃત નવજાત મળી આવ્યું છે। કડીની ઉમિયા નર્સિંગ કોલેજમાંથી મૃત નવજાત મળી આવ્યું છે। કોલેજ કેમ્પસના બગીચામાં મૃત નવજાત મળતા ચકચાર મચી ગયો હતો। સંસ્થાના હોદ્દેદારોએ પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃત નવજાતનો કબજો લીધો છે। કોલેજ કેમ્પસના બગીચામાં મૃત નવજાત મળી આવ્યું હતું। કડી મહેસાણાની આ ઘટના કે જ્યાં કોલેજના કેમ્પસમાંથી મૃત નવજાત મળી આવ્યું છે। સંસ્થાના હોદ્દેદારો દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। કોલેજ કેમ્પસમાં મૃતદેહ મળી આવ્યું છે। મહેસાણામાં વધુ એક મૃત નવજાત મળી આવવાની આ ઘટના કડીમાંથી સામે આવી છે। મહેસાણા જિલ્લામાં આ મૃતદેહ મળી આવતા ચકચાર પણ મચી ગયો હતો। જે રીતે પોલીસે પણ આગળની કાર્યવાહી મૃત નવજાતને કબજે કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે કોલેજ કેમ્પસના બગીચામાં મૃત નવજાત મળી આવતા ચકચાર મચી ગયો છે। સંસ્થાના હોદ્દેદારો દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવી હતી, પણ કોલેજ કેમ્પસમાં મૃત નવજાત મળી આવ્યું, જેનાથી કડી મહેસાણાની અંદર ચકચાર મચી જવા પામી છે। કોલેજ કેમ્પસની અંદર મૃત નવજાત મળતા ચકચાર મચ્યો છે। મુકેશ જોશી આપણી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુકેશ, કડી મહેસાણામાં નવજાત મૃત મળી આવ્યું છે, શું વિગતો? વિક્રમ, વાત કરવામાં આવે તો ખાસ કડીમાંથી એક નવજાત શિશુ જે છે મળી આવ્યું છે। ખાસ જે છે માનવતા મરી પરવારી હોય પ્રકારના દ્રશ્યો જે છે અહીંયા સામે આવી રહ્યા છે। ખાસ વાત કરીએ તો કડીનું જે નાની કડી રોડ ઉપર ઉમિયા નર્સિંગ કોલેજ કેમ્પસ જે છે એના બગીચામાં જ આ મૃત બાળક જે છે મળી આવ્યું છે। ત્યારે ખાસ કહી શકાય કે નવજાત શિશુ કોનું હશે, કેવી રીતે અહીંયા પહોંચ્યું છે, તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ખાસ સંસ્થાના હોદ્દેદારોએ પોલીસને જાણ કરતા પોલીસે હાલ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ કહી શકાય કે જે ખાસ જે છે માં જે છે એને ખૂબ વિશેષ મહત્વ અપાતું હોય છે અને માં પોતાના બાળકને આ રીતે તેજતા નથી હોતા, પરંતુ આ પ્રકારની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। પોલીસ જે છે હાલ ઉમિયા નર્સિંગ કોલેજ કેમ્પસમાં તેમજ અન્ય આજુબાજુના વિસ્તારમાં તેમજ જે જગ્યાએ પ્રસૂતિ થઈ હોય એ પ્રકારના પ્રસૂતિ થઈ હોય તે પ્રકારના દવાખાનામાં હાલમાં તપાસ હાથ ધરી છે અને બાળકના વાલી વારસા એટલે કે માતા પિતાને શોધખોળ હાથ ધરી છે। જી બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।